મિત્રો, સીસીના નવા આરઆર આવી ગયા છે. તો આપણે સીસીના નવા આરઆર મુજબ આ જે અભ્યાસક્રમ મુકાયેલો છે એનો આપણે અ, ડિટેલમાં એનાલિસિસ કરીશું. તો ગુજરાતી 15 માર્કનું છે, ઇંગ્લિશ 15 માર્કનું રહેશે, અને કરંટ એફર્સ 30 માર્કનું રહેશે, અને ગણિત એ 30 માર્કનું રહેશે, રિઝનિંગ એ 60 માર્કનું છે. આમ ટોટલ 150 માર્કની પ્રથમ પરીક્ષા લેવાશે. અને આ પ્રથમ પ્રિલિમ પરીક્ષા એ એમસીક્યુ બેઝ રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક રહેશે. જો ખોટો રહેશે તો તમારે 0.25 નેગેટિવ સિસ્ટમ બી રહેલી છે. અને જો પ્રિલિમ પાસ થશો તો જ તમને ગ્રુપ એ અને બીમાં સમાવેશ થશે. અને બંનેમાં 40%નો નિયમ બી છે. તો સીસી ગ્રુપ એમાં મેન્સ પરીક્ષા રહેશે, એટલે કે ગુજરાતી 100 માર્કનું રહેશે, એનો 3 કલાક સમય રહેશે. જે ઇંગ્લિશ પેપર રહેશે એ 100 માર્કનું છે, એનો સમય બી 3 કલાકનો રહેશે. અને જનરલ સ્ટડીઝ એટલે કે જીકે બેઝ 150 માર્કનું રહેશે, એનો 3 કલાક રહેશે. આમ ટોટલ 350 માર્કની ગ્રુપ એની પરીક્ષા લેવાશે. હવે આપણે જોઈશું ગ્રુપ બીમાં. ગ્રુપ બીની પરીક્ષા એમસીક્યુ બેઝ રહેશે. જો તમે ગ્રુપ એની પરીક્ષા પાસ કરશો તો જ તમને ગ્રુપ બેની પરીક્ષા આપવા મળશે. ગ્રુપ બેની પરીક્ષાનો સમય 2 કલાકનો છે. એમાં 10 મુદ્દા એડ કરેલા છે. પહેલો રહેશે બંધારણ, એ 20 માર્કનું છે. પછી અર્થશાસ્ત્ર રહેશે તે, અને નીતિ આયોગ બંનેના 20 માર્કનું રહેશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એ 20 માર્કનું છે. એથિક્સ એન્ડ પબ્લિક સર્વિસ એ 10 માર્કનું રહેશે. ઇન્ફોર્મેશન એન્ડ વાયરસ ગવર્નમેન્ટ એટલે કે યોજના એ 30 માર્કની પૂછાશે. રેગ્યુલેશન નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ કરંટ એફર્સ આધારિત રહેશે 30 માર્કનું. અને ગુજરાત અને ભારતની ભૂગોળ એ 20 માર્કની રહેશે. ગુજરાત અને ભારતનું સાંસ્કૃતિક કલ્ચર્સ આધારે 10 માર્કનું રહેશે. અને ગુજરાતી એન્ડ ઇંગ્લિશ બંનેના 20 માર્કનું રહેશે. સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી એના 20 માર્ક. ટોટલ 200 માર્કની આરી એમસીક્યુ બેઝ એટલે કે ગ્રુપ એમાં પાસ થશો તો જ તમને આ ગ્રુપ બીની પરીક્ષા આપવા મળશે. આમાં એમસીક્યુ બેઝ રહેશે. ઘણા મિત્રો એવું કહેતા હતા કે ગ્રુપ બીની પરીક્ષા લેખિત થશે, પણ આમાં સ્પષ્ટ લખેલું છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એટલે કે એમસીક્યુ બેઝ જ રહેશે. અને આનો એક પ્રશ્ન સાચો રહેશે તો 1 માર્ક, અને નેગેટિવ સિસ્ટમ બી રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સીસીના નવા આરઆર જાહેર થઈ ગયા છે, અને તૈયારી પર ધ્યાન આપવું.